છે ને જો પપ્પા દીકરી રેડી થઈ ગયા ને કાકા રેડી થઈ ગયા, બાર વાટ જોવે છે ને. આ કરણ છે ને એમ કહેતા હતા આપડી કે નથી લાગતા, મસ્ત તો લાગે છે. હે શિવ નું બર્થડે ગિફ્ટ લેવા શિવનું હવે છે ને એનું અનબોક્સિંગ કરવાનું છે. મને શિવ ના પાડી હતી, મમ્મી આમાં કહેતી નહીં, એ કે ચા નો કરવો, ચોખા ચોટાડવા, એને હરખ થાય છોકરાઓને નવી વસ્તુ આવે એટલે. એ હું તૈયાર કરીને લઈ આવી ને. હવે હે તને બાકી રખાય લે. રેડી શું કરે? આઈ ખુઈ ને શું કરે? કેરીનો રસ અટાણમાં કેરીનો રસ, નાસ્તામાં કેરીનો રસ. હે મારે તો પૌવા બટેટા બનાવવા. કેરીનો રસ તારે નહીં હાલે પૌવા બટેટા? હા હાઈ છે ને, તું તો હાઈ છે ને ઓલું ફ્રૂટ જ ખા ને, કેરીનો રસ પીને એવું જ કર ને. કા તો બધું ખા. હાલો તો જય શ્રી કૃષ્ણ કરી દો બધા. હાંજે બનાવ્યો હતો એક વાટકી હજી પડ્યો હતો ફ્રીજમાં, એટલે સીવું કે અટાણમાં મારે ઠંડો ઠંડો રસ પીવો. કા હાલે હું લઈને જ આવી. લ્યો કરો ચાલુ, હું જાઉં અમારો નાસ્તો બનાવ. બરાબર બોલાવે. સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને. જો 8 વાગવા આવ્યા ને છે ને મારે બનાવો છે નાસ્તો. પૌવા બટેટા બનાવે છે, લીમડો તોડવા આવી, બટેટું, ટમેટું, મરચું એ બધું સુધારી લીધું. ધાણા લીમડો તોડી વઘારી લઉં. મમ્મી ના હાલે વાહિંદા ને સીવું છે ને એને કેરીનો રસ અઠાણવી ખાવો તો એને કેરીનો રસ આપી દીધો. બાયણે ખાટલે બેઠી બેઠી ખાઈ છે. તો છે ને જો મસ્ત નાસ્તો પૌવા બટેટાનો કરી લીધો, પછી ગાયને રોટલી દેવાઈ ગઈ, અડાવડું બધું અહીં મુકાઈ ગયું. ને હવે છે ને અંજવારી વારવાની તૈયારી કરતી હતી. તાત સીવું કે રેડી કરી દઈ કે હું દાદી નાસ્તો કરી નામ બાઈટ છે ને બેઠું થયું. તો કે મને કે નવરાવીને કે તૈયાર કરી દઈ કે. મેં કીધું તારા પપ્પાએ તો કંઈ વાત નથી કરી કે કઈ બાજુ જવાનું છે, મને તો ખબર નથી. તો કે અમારે જવાનું છે કે ટ્રીટમેન્ટ રેડી કે કરતી હતી. રેડી થઈને જોઈ બેસી ગઈશ. તારું બર્થડે ગિફ્ટ લેવા જાવ એમ? હે બર્થડે ને કેટલી વાર છે? એક અઠવાડિયાની 1 તારીખે છે તારો બર્થડે. બરાબર, તો આજે તમારે બર્થડે ગિફ્ટ લેવા જાવ પપ્પા દીકરીને બેયને? ત્રણે ત્રણ પોરબંદર. મને મૂકીને વૈયા જાઉં છું, કેમ મને નથી લઈ જતી? કેમ નથી આવવું? એવું? તો તું કાકા ને પપ્પા ત્રણેય કેમાં જાવ છો? બસમાં કે બાઇક લઈને? કાકાનું બાઇક લઈ ને એ 3 જાય છે. ભાવેશભાઈ, કરણ ને શિવ ત્રણેય જાય છે શિવને બર્થડે ગિફ્ટ લેવા. તો લઈને આવે પછી ખબર પડે હું લઈને આવે. કા ઓય બતાવ્યું ને કે કા તું હોય તાર પપ્પાના ફોનનું ધ્યાન રાખે, તું કોઈ અડે નહીં. હે એને પપ્પાએ છે ને ફોનમાં કવર બદલાવ્યું, નવું કવર નખાવ્યું ને એટલે શિવ એમ કહીશ કે મારા પપ્પાએ કે નવો ફોન લીધો. દાદાને એમ કહેતી હતી કે મારા પપ્પાએ નવો ફોન લીધો છે. ફોન તો દીકાઈ નહીં છે, તાર પપ્પાએ કવર છે ને નવું નાખ્યું એમાં. હા ત્યાં થોડીક વાર નીકળો, તૈયાર થઈ જાવ એટલે. અલા તાર કાકા ને પપ્પા તૈયાર થઈ જાય પછી નીકળો. મારે હાટું કઈ લાવી? એ તો સરપ્રાઈઝ પછી ખબર પડશે તારા બર્થડે ગિફ્ટનું.
હાલો ભાઈ તે સરપ્રાઈઝ અને રાખ્યું આવ્યું છે તે ખબર પડી જાય હું લઈને આવ્યું છે પણ એ કંઈક કહેતી હતી હું કહેતી હતી અમે પૌવા બટેટા ખાતા હતા ને તો અહીંયા કે મારે ખાવું નથી કે મેં કેરીનો રસ પીધો ને મારે તો કે છે ને જવું છે ને પપ્પાને ન મારે એ કે પાણીપુરી ખાવી હું કહેતી હતી આવી જોઈએ હમણાં જ તાર પપ્પા આવતા હતા કે પાણીપુરી કે ખાવા જાવ ને પાણીપુરી ને મારા વગર બધી તડકો લાગે હા તોય આવું મારે તડકો લાગે તો ના આવું હમણાં આપતા રહેશે હમણાં આવતા રહો કરશે ને જો પપ્પા દીકરી રેડી થઈ ગયા ને કાકાઈ રેડી થઈ ગયા બહાર વાટ જોવે છે ને આ કરણ છે ને એમ કહેતા હતા આકડી એ કે મને છે ને એ કે આ કપડાં કે બરોબર કે નથી લાગતા તમે કહેજો બધા બરોબર કે નથી લાગતા મસ્ત તો લાગે છે હે શિવ 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 કહે ને તો શિવ કેવા લાગે આ વિડિયો હે? મસ્તી ના લાગે છે મસ્ત. તો બેન હાલો હવે નીકળીએ અમે હાથી જઈ આવો ને લઈ આવો આ ઇંગ્લેન્ડનું છોકરું આવ્યું અમારે ઇંગ્લેન્ડનું છોકરું હા જોઈ લે જોઈ લે ભાઈને તો છોકરી જોવા જવું કે પોરબંદર ફરવા જવું કે ખબર નથી ફરવા જવાનું. તો ઈ કેમ શિવ લાગે તો એમ કે જાણે હાવ છોકરી જોવા જઈશ એવું ખબર ફરવા જાય તો તૈયાર થઈને જવાય ને. ત્યાર તો તમારે થવાનું જ હોય હવે અમારે આ શૂઝ પહેરી લઈ તો રેડી આવે જ ને જોરદાર આવે ત્રણે ત્રણ ઊભી ગયા સીન જોઈ લે લઈ લે અમને એમ થયું. મેં કીધું ફોટો પાડો વિડીયો ઉતારો મને નથી ખબર પડતી આમાં હાલ. જોઈ લે રેડી રેડી હવે શું જાવું ને ક્યાં જવાનું હું તો જો ફોરેન ની નો એમ Foreign- તૈયાર થઈ ગયો ફોરેન થી ઉતરા અમે હાલો બાય બાય બપોર મળ્યા હા હવે છે ને સીવું જાય છે બર્થડે ગિફ્ટ લેવા ને મમ્મી પપ્પાને બેને વાલું કરી લે વાહ શિવ વાહ. હાલો બાય તો છે ને જો 1 વાગવા આવ્યો અમારા ચૂલા બર્થડે ગિફ્ટ વાળા છે ને આવ્યા નથી અમે એની વાટ જોઈએ બપોરાનું તૈયાર થઈ ગયું ભરેલા મરચાં શાક ને રોટલાને બનાવ્યા હવે પપ્પાએ તો ખાઈ લીધું અમે ઘડીક વાટ જોઈએ એ આવે તો આરે બેસી જાય એનું કરશે ને આગળ બીજું કામ થતું થાય હજી આને છે ને પાણી એને કરવાના છે એક બેઠું અને એક વીપું અને પાણી એ કરી લઈએ નિરણ કરી લઈએ તો પછી છે ને ખાવા બેસીએ ને તમને એમ થતું હોય છે કે હજી શિવનો બર્થડેને તો અઠવાડિયાની વાર છે કે 1 તારીખે સેટ છે હજી એનો બર્થડે પણ કરણ કે હું આવ્યો છે ને તે કે એનું ગિફ્ટ કે લઈ લઈએ ન કરી કે પછી મારે કે બર્થડેમાં આવવા નક્કી નથી કે નેવરો હશે તો આવી નહીં નેવરો હોય તો નહીં આવવું એ કે તો એ કે પછી રીવ રહી જાય તે ટાણે પૂગું કે ના પૂગવું એ કે એટલે પછી એમ નક્કી કર્યું તે બે ભાઈઓ ગેસ લેવા હવે થોડીક વાટ જોઈએ આવે તો હારો હાર ખાવા બેસી જાય નકર પછી અમારે આગળ બીજું કામ થતું થાય ને પટાણે છે ને જો અહીંયા 6:30 વાગવા આવ્યા ને અમારે જે પ્રમાણે બપોરે આપણે વાત કરી હતી ને કે આ બે ભાઈઓ ગયા છે ત્રણેય ગયા હતા એડવાન્સનું બર્થડે ગિફ્ટ લેવા શિવનું તે હવે છે ને એનું અનબોક્સિંગ કરવાનું છે મને શિવે ના પાડી હતી મમ્મી આમાં કહેતી નહીં કે હમ લઈને આવીએ ને પછી અનબોક્સિંગ એ કે કરવાનું છે અનબોક્સિંગ કરવાનું છે ને બધા ઊભી ગયા ને આ છે ને એ શિવને હરખ થાય એ કે મારે એક ચાનો કરવો ને ચોખા ચોટાડવાને ખબર ય નથી કે ચાંદલો ના તો કપ હા એને કીધું એ કે ચાનો કરવો ચોખા ચોટાડવા એને હરખ થાય છોકરાઓને નવી વસ્તુ આવે એટલે તે એ હું તૈયાર કરીને લઈ આવી ને હવે પકડો જ મમ્મી અનબોક્સિંગ શિવ કરશે કોણ કરશે બોલો હાલો મમ્મી સીતારામ તો કરી લ્યો પેલા હા તો બધાને જય શ્રી કૃષ્ણ સીતારામ જો હાન પડી ગઈ ને હવે આ શિવ આમ કંઈક અમને કરાવવા લઈ આવી એને આપણે છે ને બપોર જો ખાવાની વાટ જોતા હતા
1 વાગે હું કહેતી હતી કે હજી આવ્યા નહીં આ બધાય પછી તો છે ને વાટ ન જો ઈ તો કઈ આવે ત્યાં સુધી આપણે થોડો ભૂખ્યા રહીએ. 3 વાગે ઈ આવ્યા ને ઈ તો આ પાર્ટી કરીને મમ્મી આવ્યા છે ત્રણેય. બધું સાધન છે અમારે લેવા આટો લાગે ને એ મમ્મી ઈ ત્રણેય પાર્ટી કરીને આવ્યા છે. તો પછી એ છે એવું ઈ સારું આપણે વાટ આને વાટ ન જોઈતી ને આપણે તો અહીં ભૂખ્યા હેકાઈ રહીએ જ ને. 3 વાગે ઈ આવ્યા તો આપણે નવરા થઈ ગયા હતા. કે વાત દેખાઈ ગઈ તો હાલ હવે દેખાડવાનું જ છે આમે. હાલો આમ ઊભી જાવ હા માં એટલે છે હાલો વધારે વાત ચોરાવતા હા તો અહીં આવી જા કને તો શિવને બધાય કોંગ્રેચ્યુલેશન કહેજો. હા શિવન કોંગ્રેચ્યુલેશન્સ કહેજો એમ નહીં હા ખેંચ ખેંચ પાછળથી. વાહ તાળી ઉપાડો હાલો તાળી ઉપાડો. બસ દીદી જા શું બસ દીદી શું દેખાડ બધાયને દેખાડ હવે ક્યાં આમાં મારું બર્થડે ગિફ્ટ. થઈ ગયું. હા કેજે કે કોમેન્ટમાં કેજો તમે ના કેજો. કહેજો. તને કેવું લાગ્યું દીકુ બધાનો લાગે. મસ્ત લાગ્યું હે આ બતાય છે એક. હા એક બોટલ હા ઈ તો હમણાં બધું હાલ પાસેથી બતાવી દઈએ. તો તને કેને લઈ દીધું બર્થડે ગિફ્ટ. કાકા હું પપ્પા વાહ મારા કૂતરા ગયા હતા. બાઇક લઈને ગયા તા. મેં જે માથે હા હજી તો ચાનો કરવાનો છે ને હાલો કરો. કરો. તમે પકડ ને. હા હું પકડું હાલો. હાલો કરી દો ચાલો. શિવને કામ ધંધામાં બળદ મળે એવા આશીર્વાદ. બરોબર ને શિવા તાર પપ્પા આમ કાઢે છો. પણ બકર ને કઈ આવે રેડી. હજી એક કરી દે. રેડી વાહ વાહ કેવું થઈ ગયા. હવે ચોખા ચોખા આમ કરીને પછી કેમ કરવાનું તો જો હમણાં એ રેડી લ્યો થઈ ગયું બધું. સાથીઓ ઈ તો હું કરી દઈશ. સાથીઓ ઈ હું કરી દઈશ. હા બેહી જા ને હાલ ને. મસ્ત તારો સીન લઈ લે હાલો બીજા લીધે ના ના નહીં યાર બસ ખાલી ઊભા ઊભા હા. આપી ના હવે જો હામો જો મોબાઈલ હામો. વાહ શિવો. ઓહો એ લો સીન આવે છે ઓહો હીરો હીરો એ બે નહીં પડી નહીં પગ રાખતે હે તમાર રેડી ને હવે હે હવે એક ચક્કર માર લઈએ. એક ચક્કર માર લઈએ હવે. હા કેને મારી ટંકોરી વગાડે. હરખી રહે છે. તું બેઠી રહે હું સાથીઓ કર દઉં. તાર પપ્પા સિંગ લઈ લે. બસ છોકરાઓને હરખ ખાટો. કાળો કલર છે બ્લેક કલર એટલે દેખા હે ઓછો જો કે. શિવને કામ ધંધામાં બળદ થાપે કાં શિવ શિવ તારા પપ્પા આમ જો બરાબર ને દીકુ તારા પપ્પા શિવનો કામ ધંધો એકદમ જોરથી હાલે. શિવ જલ્દી જલ્દી સાયકલ આખી મોટી થઈ જાય. હા શિવ એમ ને. લે સાથીઓ તો થઈ ગયો રેડી. બસ એ ચોખા. હોય ચોખાઈ ચોટાડવાનો હોય કા. મમ્મી મેં સાદા કર્યા ને એ ચોખા. હાલો આ શિવન ખુશી માટે બધું થાય છે અમારે. એ મેં સાદા કર્યા ને. હા 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 ન્યાય કરતો. એમાં તો અંકુર તારે હુકાઈ ગયો. હવે તને વળી બાકી રખાય હે તને બાકી રખાય લે રેડી રેડી ને હે બાય બાય. આવજો. ક્યાં જાવ છો? કઈ બાજુ? ઘરે. મજા આવે તો કહેજો. આવે મજા. પેન્ડલ છે ને એ તું નાની સાયકલમાં કેમ પેન્ડલ મારતી એમ પગ ફેરવતી જા. હાલો પગ ફેરવતા જાઓ. હા જો 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 આવડી હો શિવને તો
પછી સીધા આપતી નહીં. હા પછી વાળી લે હાલો. વારી લો અહીંથી વારી લો. શું કેમ બસ નવી સાયકલમાં ચાલ્યો પછી થોડીક જો કે જરીક મોટી લીધી કેમ કે સીવન બે પછી બરાબર જ છે, મોટી નથી લીધી. એ થોડાક દીમાં આવડી જાય. ઓલી નાની સાયકલ આઈકી હોય ને એટલે આમાં એને છોકરાઓને જરીક ઓલું થાય, પણ બેક દીક બેસશે ને બેક દીક ટેકો દેવું ને એટલે ફાવી જશે કે ફાવી જશે. આ અસલ બ્લોકમાં હાલે. વિડીયો અહીં ઉતારતા હતા ને ત્યાં નહીં ચક્કર મારવું ને બ્લોકમાં અસલ નહીં હાલે કા યા. આપણે ઓલી ફરિયામાં આ બધી હાંકવાની, અહીંયા ફરિયામાં જ હાંકવાની. આથી બધું આવી લે ચક્કર માર લેજે રેડી.